વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ માટે મોટા સમાચાર। રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીર બન્યા નવા કોચ। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને નવી જવાબદારી આપવામાં આવી છે। ગૌતમ ગંભીરને બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે। તેઓ રાહુલ દ્રવિડની જગ્યા લેશે। આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટ કરીને સત્તાવાર જાહેરાત કરી છે। નોંધનીય છે કે હાલમાં જ T20 વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો હતો। તેમણે 2021માં હેડ કોચની જવાબદારી સંભાળી હતી। જો કે બાદમાં 2023માં તેમને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો। થોડા મહિના બાદ તેઓ ભાજપના સામેલ થઈ ગયા હતા। ગંભીરે ભારત તરફથી છેલ્લી ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ સામે રાજકોટમાં રમી હતી। ગંભીરે 58 ટેસ્ટ મેચોમાં 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા, જેમાં 9 સદી સામેલ છે। ગંભીરે 147 ODIમાં 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા છે। તેમાં 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં રમાયેલી 97 રનની યાદગાર ઇનિંગ પણ સામેલ છે, જેના કારણે ભારત બીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું। વનડેમાં તેણે 11 સદીની ઇનિંગ્સ રમી હતી। ગંભીરે T20 ઇન્ટરનેશનલ મેચોમાં પણ પોતાની છાપ છોડી હતી। તેણે 37 મેચમાં 7 અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 27.41 રહી હતી। IPL 2024 પહેલાં જ ગંભીર કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર બની ગયો હતો। આ પછી તેણે પોતાની મેન્ટરશિપ હેઠળ KKR ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી। મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતો। કોચ પદ માટેના ઇન્ટરવ્યૂ પહેલા તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।